ચૂંટણીની જાહેરાત હાલ તો કરવામાં આવી ચૂકી છે। 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં યોજાશે ચૂંટણી। આ અંગે વધુ માહિતી આપવા માટે આપણી સાથે ચિંતન સુથાર જોડાઈ ચૂક્યા છે। જી ચિંતન, અમને જણાવશો શું છે સમગ્ર વિગત? જી દિવ્યા, જણાવી દઉં કે જેની ના માત્ર રાજકીય પક્ષો પરંતુ સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા આતુરતાપૂર્વક તે લોકસભા ચૂંટણીની તારીખો આજ રોજ જાહેરાત કરવામાં આવી છે। લોકસભા ચૂંટણી 2024ની તારીખ ચૂંટણી પંચની ઓફિસમાં આજરોજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર દ્વારા જાહેર કરવામાં આવી હતી, જેમાં લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે। 7 મે 2024 ગુજરાતમાં મતદાન થવાનું છે, એટલે કે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે, જ્યારે તેનું પરિણામ સમગ્ર જે ચૂંટણીનું પરિણામ જે છે તે તબક્કાવાર 4 જૂને જે પરિણામ છે તે સામે આવશે। લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જ્યારે બીજા તબક્કાની વાત કરવામાં આવે તો 26 એપ્રિલના રોજ લોકસભાના બીજા તબક્કાનું જે મતદાન છે તે હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત ત્રીજા તબક્કામાં 7 મેના રોજ જેમાં ગુજરાતનું પણ મતદાન યોજાવાનું છે, જ્યારે ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને 1 જૂનના રોજ 7મા તબક્કાનું મતદાન થશે। એટલે આમ કુલ 7 તબક્કામાં લોકસભાની ચૂંટણીનું જે છે તે યોજાવાની છે અને તેનું મતદાન થશે, જ્યારે મતગણતરી 4 જૂનના રોજ હાથ ધરવામાં આવશે। જી દિવ્યા। જી બિલકુલ ચિંતન, અમને જણાવો